થેપલા બનાવવા માટે સૌથી પહેલાં ઘઉંના લોટની અંદર મીઠું એડ કરો, ત્યારબાદ હળદર એડ કરો, ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરો, થોડી એવી હિંગ એડ કરો અને ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરી થોડું એવું તેલનું મોણ એડ કરો. ત્યારબાદ લોટને તૈયાર કરો. પાણીની મદદથી લોટને આપણે બાંધી લેવાનો છે. લોટ બંધાઈ ગયો છે એટલે ઉપરથી ફરી પાછું થોડું તેલનું મોણ એડ કરો. ફરી પાછા લોટને કૂણી લો અને રોટલીની જેમ નાના નાના લુવા કરો. રોટલીની જેમ લુવા થઈ જાય એટલે પાટલા અને વેલણની મદદથી આપણે થેપલાને વણી લેવાના છે. તો થેપલા આપણા વણાઈ ગયા છે. હવે થેપલાને પકાવવા માટે લોઢી ગરમ કરી લેવાની છે. તો લોઢી ગરમ થઈ ગઈ છે અને વણેલા થેપલાને આપણે લોઢીની ઉપર મૂકી દેવાના છે. થેપલાની એક બાજુ આછી પાતળી પાકી જાય એટલે તેને ફેરવી નાખવાનું છે અને બીજી બાજુ તેલ લગાવવાનું છે. એટલે થેપલાની અહીંયા એક બાજુ આરી મોરી પાકી ગઈ છે. હવે તેની પર તેલ એડ કરવાનું છે. તેલ એડ થઈ જાય એટલે ફરી પાછા થેપલાને ફેરવીને બીજી બાજુ તેલ લગાવવાનું છે. થેપલાની બંને બાજુએ તેલ લગાવવાનું છે જેથી કરી થેપલા છે તે એકદમ સરસ કૂણા અને બંને બાજુથી પાકી જશે. તો તૈયાર છે આપણા ગરમા ગરમ થેપલા.